વરુ અને બકરીના 7 બાળકોની વાર્તા. મારી ચેનલ માં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ. વર્ષો પહેલા એક જંગલમાં ડમ્પી નામની એક વૃદ્ધ બકરી રહેતી હતી, જેને 7 બાળકો હતા. બકરી દરરોજ બહાર જતી અને બાળકો માટે ખોરાક લાવતી. આ જ જંગલમાં એક વરુ પણ રહેતું હતું, જેની નજર બકરીના બાળકો પર હતી. બકરી પણ આ વિશે જાણતી હતી, તેથી તે તેના બાળકોને જંગલી પ્રાણીઓથી બચાવવાની રીતો જણાવતી રહી. બકરી હંમેશા કહેતી કે વરુ બહુ હોશિયાર છે અને તેનો અવાજ ભારે છે અને તેના પગ કાળા છે. જો તમે જંગલમાં આવા કોઈને જોશો, તો તમારી જાતને બચાવો. એક દિવસ બકરીને ખોરાક લેવા દૂર સુધી જવું પડ્યું. તેણીએ તેના તમામ બાળકોને બોલાવ્યા અને સમજાવ્યું કે જ્યાં સુધી તે પરત ન આવે ત્યાં સુધી તેઓએ ઘરનો દરવાજો ખોલવો જોઈએ નહીં. બધા બાળકોએ કહ્યું કે તેઓ પોતાનું ધ્યાન રાખશે અને તેમની માતાને ખુશીથી વિદાય આપી. બકરીના ગયા પછી થોડી વારમાં વરુ ત્યાં આવી પહોંચ્યું અને દરવાજો ખખડાવવા લાગ્યો. બકરીના બાળકોએ સાથે મળીને પૂછ્યું કે ત્યાં કોણ છે. ત્યારે વરુએ કહ્યું, બાળકો, હું તમારી માતા છું. જવાબમાં બાળકોએ કહ્યું કે અમારી માતાનો અવાજ એટલો ભારે નથી, તમે વરુ છો અને અમને ખાવા આવ્યા છો. પછી વરુએ વિચારવાનું શરૂ કર્યું કે બાળકોને આટલી સરળતાથી પકડવામાં આવશે નહીં. તે જાણતો હતો કે મધ ચાખવાથી અવાજ સુધરે છે. તેણે ઝડપથી જંગલની આસપાસ એક મધપૂડો શોધી કાઢ્યો અને મધ ખાધું. પછી તેને મધમાખીઓએ ડંખ માર્યો. તેણે પોતાના પર કાબૂ રાખ્યો અને ફરી બકરીના ઘરે પહોંચી ગયો. વરુએ ફરીથી દરવાજો ખખડાવ્યો અને બાળકોને દરવાજો ખોલવા કહ્યું. આ વખતે મધુર અવાજ સાંભળીને બાળકોને લાગ્યું કે કદાચ તેમની માતા આવી છે. પછી તેણે વરુના કાળા પગ જોયા. બધા બાળકોએ બૂમો પાડી કે તમે અમારી માતા ન બની શકો. અમારી માતાના પગ સફેદ છે, પણ તમારા કાળા છે. તમે વરુ છો. હવે ફરી વરુ ખાલી હાથે પાછો ફર્યો. પાછા ફરતી વખતે તેણે રસ્તામાં એક લોટની ચકલી જોઈ અને તેણે ઝડપથી જમીન પર પથરાયેલો લોટ પોતાના પગ પર લગાવ્યો. હવે વરુના પગ પણ સફેદ થઈ ગયા અને તે ફરી બકરીના ઘરે પહોંચ્યો. પછી વરુએ પોતાનો અવાજ બદલ્યો અને દરવાજો ખોલવાનું કહ્યું. આ વખતે તેનો અવાજ તેની માતા જેવો હતો અને તેના પગ પણ સફેદ હતા. આ બધું જોઈને બધા દરવાજો ખોલવા આગળ વધ્યા. ત્યારે બકરીના સૌથી નાના બાળકે કહ્યું, આ માતા નથી, પરંતુ કોઈએ તેની વાત ન સાંભળી અને દરવાજો ખોલ્યો. જેમ જેમ તેઓએ દરવાજો ખોલ્યો, તેઓએ જોયું કે દરવાજા પર માતા નથી, પરંતુ વરુ છે. દરેક વ્યક્તિ તેનાથી બચવા માટે અહીં અને ત્યાં દોડવા લાગ્યા, પરંતુ વરુએ એક પછી એક 6 બાળકોને પકડીને કોથળામાં મૂકી દીધા. તેની ઉતાવળમાં વરુ ભૂલી ગયો કે બકરીને 7 બાળકો છે. હવે વરુ બકરીના બાળકોથી ભરેલી થેલી લઈને તેની ગુફા તરફ જવા લાગ્યો. થોડા સમય પછી, વૃદ્ધ બકરી ડમ્પી તેના ઘરે પહોંચી અને ત્યાં બધું વેરવિખેર જોઈને ડરી ગયો. ત્યારે તેના ઘરમાં છુપાયેલ એક બાળક બહાર આવ્યો અને તેણે આખી વાત કહી. આખી વાત સાંભળીને બકરી ગુસ્સે થઈ ગઈ અને તેને પાઠ ભણાવવા વરુની ગુફા તરફ ગઈ. બીજી તરફ બાળકોને લઈ જતો વરુ ચાલતા ચાલતા થાકી ગયો અને રસ્તામાં એક ઝાડ નીચે આરામ કરવા બેસી ગયો. બેઠા બેઠા તેને ઊંઘ આવી ગઈ. એટલામાં જ વૃદ્ધ બકરી ડમ્પી પણ ત્યાં પહોંચી ગયો. તેણે વરુને સૂતા જોયો અને ગુપ્ત રીતે તેના બાળકોથી ભરેલી થેલી ખોલી અને તે બધાને બહાર કાઢ્યા. ત્યારબાદ ડમ્પીએ બાળકોની મદદથી ઝડપથી થેલીમાં પથ્થરો ભરી દીધા અને બધા નજીકની ઝાડીઓમાં સંતાઈ ગયા. થોડી વાર પછી, વરુ ઊભો થયો અને થેલી લઈને ગુફા તરફ ચાલવા લાગ્યો. આ વખતે તેને થેલી થોડી ભારે લાગી, પણ તેણે તેના પર ધ્યાન ન આપ્યું. ચાલતી વખતે, તેને એક નદી મળી, જે તેણે તેની ગુફા સુધી પહોંચવા માટે પાર કરવી પડી. પથ્થરો ભરેલી થેલી લઈને નદીમાં જતા જ તે નદીમાં ડૂબવા લાગ્યો. આ જોઈને બકરી અને તેના બાળકો ખુશીથી ઘરે ગયા. વાર્તામાંથી બોધ: કોઈને છેતરવું જોઈએ નહીં. ખોટું કરવાનું પરિણામ પણ ખોટું છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.